ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ધ્યાનભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? મોજો ફૂલ. તો આજ સવારના પોરમાં કઈ બાજુ થવું આ તૈયાર થઈને? સવારે સ્કૂલે. હા, આજ તો શનિવાર છે એટલે બેગલેસ ડે ને વહેલું આવી જવાનું ને વહેલું જવાનું એમ ને? હા. તો ત્યાં શું કરાવે બેગલેસ ડે માં? ત્યાં પ્રાર્થના મોડી બધી હોય ને પછી ક્લાસમાં બેઠા હોય. હા, તાલે હું તને મૂકી જાઉં જલ્દી. હા. હું ધ્યાનને સ્કૂલે મૂકીને આવી ગયો છું ને પછી મને મમ્મીએ કીધું કે તું એલોવેરા નાખી લે કવાર, એટલે આમાં મેં કવાર લઈ લીધી છે ને મમ્મી ક્યાંક તારા વાળ સિલ્કી થઈ જાય અને સાઈન મારીએ વાળ, તો આપણે ટ્રાય કરીએ ને આ હું માથામાં નાખી લઉં. તો આપણે મમ્મી નાખી દે છે. આગળ તો આપણે જરાક નાખ્યું હતું ને હવે મમ્મી નાખી દે. મમ્મી, આ તમે મને કીધું હતું ને કવારનું? મેં નતું કીધું ભાઈ, તમે જ કીધું હતું. કાલ નતું કીધું રાતે કે તું નાખી લે? કવાઈ લઈ આવી દે. હા, એટલે નાખી તો હું લે પણ પાછળ નાખી તો લે પણ પાછળ કેમ નાખે? ઈ જ ને, તમારું કામ એટલે પણ આમ બે ગજબ ઊંચું. ઠંડી કા હમ નાખીએ તો હા, વાળે ઓલા થઈ જાય હરખા પેલા સિલ્કી. કહેતી હતી હરમાં તો હવે તો પોતે જ કે કવાઈ નાખવી. હરમાં તો નહીં પણ કેટલી કડી રાખવું તો રાખવી તો પડે ને, એમ કઈ ન થાય ભાઈ. બરાબર નાખજો. એટલું જો ફાઇનલી કવાર નખાઈ ગઈ માથામાં ને હવે આપણે એને અડધી કલાક રહેવા દેશું ને પછી હેર વોશ કરી નાખશું. જય શ્રી કૃષ્ણ બા. આમાં જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજા. જો શ્રીમદ ભાગવત વાંચી લીધું, હા હવે એને મૂકી દો હા ને પછી નાસ્તો કરી લઈએ હા ને પછી બીજું કરીએ. હા. પછી તો હુવાની જ વાત છે મારે તો. હા આમાં હા, ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લઈએ. હા. દીવાબત્તી કર્યા, હા હવે આખરે નાસ્તો કરી લઈએ. હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજામાં. નાસ્તાની તૈયારી થાય નહીં? જોરદાર ચા ને હા નાસ્તો કરી લઈ. હા, આજ તો વહેલો ઉઠી ગયો નહીં? હા, કઈ મૂકવા જવું તો જેવી તેવી વાત જ ના. આપણું કામ એટલે આપણે આમ બે ગજબ પૂછ્યું. વાળ કેવા લાગે? હા, મસ્ત. મસ્ત લાગે ને? હવે આને કઈ ધોવાના? 2 કલાક પછી. ના હવે તો? અડધી કલાક પછી. 2 કલાક કરી નાખાય. ના ભાઈ ના, મારે ધ્યાન ને તેડવા જવું હોય ને પછી હું તેડી હું તેડી આવી તો હમણાં ઉભરાઈ જાત 2 કલાકમાં નહીં? તું કરાવે છે હા, ઉભરાઈ ગઈ તો અહીંયા રે. હા મમ્મી, હા અડધી કલાકમાં કાઢ નાખ્યો. પાકું ને? તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. જો માદણા વધાર્યા કામ. માદરા કઈ નહીં મમ્મી, એ તો જરાક ગેસ ફૂલ રહી ગયો તો. હા કેવી મજા આવી? મજા હું આવે કામ કરવા પડે. શું ગયો? કઈ ઉભરાવા ન દો ઘડીકમાં. હા, એ તો કોક દીક પછી આખું ધોવું પડે. કોક દીક ઉભરાઈ જાય તો હાલા રાખે. હા, એ તો હવે આખો દિવસ ધોવો જોઈએ મારે. હા, ખાલી એટલું ધોરણું એમ આખો ગેસ? ના, એક અંધારું મને ન ગમ્યો. ના ભાઈ ના. મારે ચોખ્ખું જોઈએ. હા. તો આજનો નાસ્તો રેડી છે. હું વહેલો ઉઠ્યો એટલે. મમ્મી, આમાં વાહ, માંડવીના બી. હા, બાફેલી માંડવી. અને આમાં મરચાનું રાયતું. હાલો નાસ્તો કરી લેવાનો હવે. હાલો, હવે તો ભૂખે લાગી બહુ. ના, છાશ ક્યાં તમે લીધી મમ્મી? તારે જોઈએ, મારે ન જોઈએ. ના, હું ક્યાં પીવું છાશ? હા. હું તો ઓછી પીવું ને. જય શ્રી કૃષ્ણ બા. હાલો નાસ્તો કરી લેવાનો. નાસ્તો કરી લઈએ. હા ને તારી માને કહેજે હા વેફર બનાવી દઈએ. હા, કેળાની વેફર. હા કેળાની વેફર બનાવી દઈએ ને હા. એટલે મુકાઈ જાય, હા. બાકી જાય. હાલો મમ્મી, અત્યારમાં જ બનાવી દો. અટાણે ક્યાંથી તો થાય? એમ નહીં, જો એ કેળા છે એને તો વેફર કરી નાખો તો બપોર નીકળી જાય આપણી. કે રોટલી શાક જ જોઈએ? રોટલી શાક ને જોઈએ. ચાલો હવે અત્યારે જ ના. હા ઈ કહેવાય નાસ્તો બપોરનો. હા. ઊંડાનો. હા, તો બનાવી દે.
તો હું નહીં આવ્યો છું, અડધી કલાક થઈ ગઈ હતી અને મેં મારા હેર વોશ કરી નાખ્યા ને થોડા સિલ્કી થઈ ગયા અને શાઇન પણ મારે છે ને હેર વોશ કરી નાખ્યા છે મેં ને હવે હું ત્યારને તેડવા જઈશ. આજનું જમવાનું એવું છે ને બપોરનું કે આમ જમાવટના જંતાળા પડી જાય એવું. મમ્મી હા હા જમાવટના જંતાળા પડી જાય. હો ભાઈ એવું ને હો. હા રીંગણા બટાટાનું ભરેલું શાક, રોટલી. રોટલી આમાં શું છે? એમાં ગ્રેવી કરી બધાની. હા હા. આ મસાલામાં શું શું નાખ્યું? એમાં છે ને તું નાવા ગયો તો મારા થતું તું મોડું હા એટલે બનાવી નાખ્યો. હા હા લોટ શેક્યો, હા. પછી ધાણા જીરું, કયો લોટ સેવાય, હતો? ચટણી, ઈ લોટ કયો હતો? ચણા ચણા લોટ શેકો. ચણા લોટ જરાક શેક્યો, હા પછી ધાણા જીરું, હા લસણ વાળી ચટણી, હા અને પછી બધા મસાલા, હળદર, મીઠું ને એવું બધું. હા હા થોડો ગોળ નાખ્યો, હા થોડુંક આપણે તેલ નાખ્યું, હા હા ગરમ મસાલો નાખ્યો હા ને બધો મસાલો કરી આમ કેરવી હા હવે આમાં ભરી દઈશ. હા હા. પછી ટમેટાની ગ્રેવી કરી જાય. ટમેટાની ગ્રેવી. હા આમાં ડુંગળી, લસણ ને આદુ ને એની ગ્રેવી છે. એ બધી ગ્રેવી નાગડી વઘાર કરીશ. હા ને પછી બનાવશો પછી શાક? મરચા નથી ને મરચાઈ નાખવા હતા. હા હા ભરેલા મરચા નાખી દીધા ને અંદર. હા છે પણ ઝીણા થોડા ભોભરા મરચા આવે ને હા. એ બહુ મોરા. મસ્ત આવે. મોરા ને ઈ મોરા ને ભોભરા આવે હા. મોટા મોટા. મમ્મી હવે શાકનો વઘાર કરે છે. હિંગ નાખી પછી આદુ મરચાની પેસ્ટ. સુગંધ તો જાય મમ્મી જોરદાર. કેમેરામાં ઓજ વળી ગઈ હતી મમ્મી. એવું? હવે આને ટમેટાની પેસ્ટ. મસાલામાં છે બધું આમાં આ હા. મસાલામાં હા. પણ હવે આ વઘાર કર્યો ને એના માટે આપણે થોડું થોડું બધું નાખવું પડે. હા હા એટલી હળદર, ચટણી થોડીક નાખવી તો તીખું થઈ જાય. આમાંય જરાક વધી ગયું. હા એટલું નિમક. હા હા ત્યાં છે ને આ વઘાર કર્યો ને હા. એમાં બધું થોડું થોડું નાખવું પડે. જોરદાર સુગંધ આવી હો મમ્મી. એક નંબર સુગંધ આવી. શાક એવું થાય ને હા. એક નંબર. આ તમારે શું બનાવ્યું? એમાં આ છે ને મરચાં હા એની હુકવણી કરી હા ને તરી હા. ને ખાઈએ ને તો સવાય પણ હા ને બહુ જ સ્વાદિષ્ટ દેખાય. હા, હા. આમાં મીઠું, હળદર, હા. ને લીંબુ 3 જ નાખ્યું. હા, હા. હવે તડકે હુકવી દે છે. હા આપણે ઓલી કાચરી ખાઈએ એમ એવી રીતના. ખાઈએ. હા મમ્મી રોટલી વણતા હતા એટલે બાયા કરી નાખ્યું નહીં મમ્મી? હા હું રોટલી કરતી હતી. ભાઈ ભણીને આવ્યો ને તેને ભૂખ લાગી. હા આ છેલ્લી જ રોટલી લાગે. ના રે ઈ બા કે લાઈ હું કરી નાખું. હા હા ઈ બેઠા બેઠા કરતા હતા. હા આમાં શાક છે નહીં જોરદાર બન્યું તો મમ્મી. ભાઈ ભાઈ પંજાબી જેવો સુગંધ આવે હો મમ્મી. એમ ને? હો હાલો હવે મને ભૂખ લાગી ગયો. હાલો રોટલી થઈ ગઈ. હા હાલો હાલો. બેસી જાઓ. હા, જી. ભાઈને ભૂખ લાગી હવે. હા ધ્યાનભાઈ અમારી કોપી કરી. આ શું લગાડ્યું ધ્યાન તે? જે તે લગાડ્યું હતું ને એ હા કવાર. ગવાર. હા હા મસ્ત લાગે હો વાળ. હા આનાથી તારા વાળ સિલ્કી અને શાઇની થઈ જાય જોરદાર. પછી કલાક અડધી કલાક રાખજે હા પછી વોશ કરી નાખજે વાળ. હા. મમ્મી બોલો. તમારું કામ એટલે પણ આમ બે ગજબ ઊંચું હો. હા પણ કરવું જ પડે ને હવે. હા પેલા આમ ચાલ્યા. તમે કીધું હતું કે બપોરનો નાસ્તો કહેવાય એટલે અત્યારે બનાવી દો. તો અહીંયા એક ઘાણ થયો નાનકડો. હા ગરમી એવી થાય ભાઈ. હા રસોડામાં તો બહુ ગરમી થાય. તો ખરી જતો ખરી. હા આટલી થઈ જાય. હા હા તો સારું હાલો તો તમે બનાવી લ્યો ને અમે ખાતા જઈએ. ના બરાબર ને? ઈ મને જોઈ પછી. હા અહીંયા ઘણા બધા કેળા છે. તો આજ માટે આટલું જ. તમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. બાકી તમે શું લઈને આવ્યા તા ને શું લઈને જાશો મિત્રો?
તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ.